હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? આપણું ચેપ્ટર નંબર 6 બેરોજગારી ચાલી રહ્યું છે ને એના કારણોની આપણે ચર્ચા આગળના પીરિયડમાં કરી દીધી છે કે 10 જેટલા કારણો છે અને કઈ રીતે સવાલ પૂછાય છે આપણે એની પણ ચર્ચા કરી દીધી છે. હવે આપણે આ દરેકે દરેક કારણોને ઊંડાણપૂર્વક જોવાના છીએ અને એમાંથી કેવા પ્રકારના સવાલો પૂછાય છે એની પણ સાથે સાથે ચર્ચા કરીશું. જોઈએ, પહેલું કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. આગળ પણ મેં તમને વાત કરી હતી કે ભારત દેશ વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે વસ્તીની અંદર. પહેલા ક્રમે ચીન આવે છે અને ચીન પછી ભારત. તો આપણે ત્યાં વસ્તી ખૂબ જ વધુ જોવા મળે છે, એટલે કે વસ્તીનું કદ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર આ બંનેનું પ્રમાણ સૌથી વધુ છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ રોજગારી માંગનારા લોકોની સંખ્યામાં પણ સતત શું થાય છે? વધારો થતો જાય છે. એટલે કે શ્રમના પુરવઠામાં વધારો થાય છે. એટલા પ્રમાણમાં રોજગારીની દરમાં વધારો થતો નથી. આપણે જો આંકડાકીય માહિતીઓ તરફ દ્રષ્ટિપાત કરીએ તો 2001ની અંદર આપણા ભારત દેશની વસ્તી 107.05 જેટલી હતી કરોડમાં. તેવી જ રીતે 2011ના જો આંકડા જોઈએ આપણે તો 2011માં ભારત દેશની વસ્તી હતી 125.3 કરોડ. આ બંને આંકડા જોઈને આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આપણા દેશમાં વસ્તી કેટલી ઝડપથી વધી રહી છે. તો જેમ જેમ વસ્તી વધશે તેમ તેમ શ્રમિકો જે છે કે જે રોજગારી માંગનારા છે તેમના સંખ્યામાં સતત ને સતત શું જોવા મળશે? વધારો. એટલે કે રોજગારી માંગનારની સંખ્યા વધે છે, સામે રોજગારીના દરમાં વધારો કેવો છે? ધીમો છે. તમને થતું હશે કે બાજુમાં શેનો મેપ આપ્યો છે? એ મેપ ઓસ્ટ્રેલિયાનો છે. કેમ મૂક્યો છે આપણે હવે એની ચર્ચા કરીએ. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષે 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. એક વર્ષની ભારત દેશની વસ્તી કેટલી છે મિત્રો? 1.70 કરોડ. તમને વૈકલ્પિક સવાલોમાં આ સવાલ પૂછાઈ શકે એમ છે, અથવા 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે ભારતની વસ્તી દર વર્ષે કેટલી વધે છે? તો કે 1.70 કરોડ. આ વસ્તી એ ઓસ્ટ્રેલિયા દેશની વસ્તીથી વધારે છે. એટલે આપણા દેશમાં એક વર્ષે જેટલી વસ્તી વધે છે એટલી ટોટલ વસ્તી અત્યારે ઓસ્ટ્રેલિયાની અંદર છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણો દેશ ભારત દેશની અંદર દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા જન્મે છે, ઉદ્ભવે છે. એટલી વસ્તીમાં વધારો થાય છે. તો અહીંયા આપણે આ મુદ્દાની અંદર સમજ મેળવી કે કઈ રીતે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે અને એની અસર બેરોજગારી પર કઈ રીતે વર્તાઈ રહી છે. જોઈએ મિત્રો, આપણે બીજા પોઈન્ટ તરફ જઈએ. રોજગારીની તકોમાં ધીમો વધારો, જેની ચર્ચા આપણે 2 વખત કરી દીધી. અગાઉના પોઈન્ટમાં તો કરી દીધી કે વસ્તી વધે છે, સામે રોજગારી માંગનારાઓની સંખ્યા વધે છે ને રોજગારીની તકો ધીમી છે. સાથે સાથે જ્યારે આપણે આગળ પ્રકારની ચર્ચાઓ કરી ત્યારે પણ એની ચર્ચા કરી દીધી હતી કે શ્રમ માંગનારા લોકો જે છે તેમાં સતત ને સતત શું થાય છે? વધારો. પણ રોજગારીની તકો ખૂબ જ ઓછી છે. તો જોઈએ આ પોઈન્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ભારતનો આર્થિક વિકાસ રોજગારી વિનાનો રહ્યો છે. વિધાન સમજાવો. એક્ઝામમાં તમને આવો સવાલ પૂછાઈ શકે છે. આ રીતનું વિધાન સમજાવો પૂછાઈ શકે કે આર્થિક વિકાસ એ રોજગારી વિનાનો કેમ રહ્યો છે. તો અહીંયા આપણે આ બંને વચ્ચેનો સીધો સંબંધ પહેલા સમજવાનો છે. આર્થિક વિકાસ અને રોજગારી. જો રોજગારી વધે તો આર્થિક વિકાસ વધે અને આર્થિક વિકાસ વધે તો રોજગારી વધે. જો એકમાં પણ ઘટાડો થાય તો બીજામાં પણ ઘટાડો નોંધાશે. એટલે બંને વચ્ચે સીધો સંબંધ તો છે જ. પણ આપણા દેશમાં પરિસ્થિતિ શું છે કે ભારત દેશમાં આર્થિક વિકાસ તો ઊંચો ને ઊંચો વધતો જાય છે, પરંતુ તેની સામે રોજગારીની તકોમાં જે વધારો થવો જોઈએ તે વધારો કેવો છે? ધીમો છે. તો એ આધાર પર આપણે કહી શકીએ છીએ કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વિનાનો રહ્યો છે. તો આ રીતે તમારે આ વિધાન સમજાવવાનું રહેશે. એની અંદર તમે આ આંકડાકીય માહિતીને પણ ટાંકી શકો છો કે ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં સરેરાશ 3.5% વધારો થયો છે. પ્રથમ 3 દશકા એટલે 10 વર્ષનો જે સમયગાળો છે, ટોટલ 30 વર્ષમાં એવરેજ તમને આંકડો આપ્યો છે કે 3.5%નો જ વધારો નોંધાયો છે. 10મી યોજનામાં માત્ર પર્ટિક્યુલર એક યોજનાનો આંકડો છે, એમાં 7.6%નો વધારો છે. 11મી યોજનામાં 7.8%નો વધારો નોંધાયો છે. તો એ દ્રષ્ટિએ યોજના આપણી જે 10મી યોજના છે ને 11મી યોજના એ દરમિયાન આપણે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જઈ શક્યા છીએ. બરાબર, ભલે 3.5 એવરેજ હોય
પરંતુ 10મી અને 11મી યોજનામાં આપણે સારો એવો આર્થિક વિકાસ સાધ્યો છે. તો અહીંયા આપણે એમ જોઈ શકીએ છીએ કે આર્થિક વિકાસનો દર તો ઊંચો છે, પરંતુ તેની સામે બેરોજગારોની સંખ્યા વધતી ગઈ છે. એટલે બેરોજગાર લોકોની સંખ્યા શું થઈ છે? વધતી ગઈ છે. એટલે શ્રમિકોના પુરવઠામાં એવો વધારો થયો છે કે એ શ્રમિકો બેકાર છે, તેમને રોજગારી મળતી નથી. આયોજનમાં પગલાં ભરવા છતાં આપણે એની પણ ચર્ચા કરી કે બીજી પંચવર્ષીય યોજનાઓથી જ ગરીબી છે, બેકારી છે, એને દૂર કરવા માટેની નવી પોલિસી સરકારે એપ્લાયમાં મૂકવાનો પ્રયત્ન ચાલુ જ રાખ્યો છે. છતાં પણ આપણને એના ધાર્યા પરિણામો હજુ સુધી પ્રાપ્ત થયા નથી. તો આયોજનમાં પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારી ઈચ્છુકો માટે રોજગારી નથી. નવા તમે એમ્પ્લોય કહી શકો અથવા તો જૂના એમ્પ્લોય પણ તમે કરો, પણ બંનેમાં જો તમે ટોટલ કરો તો ટોટલ, પણ એ લોકોને જોઈતા પ્રમાણમાં રોજગારી મળતી નથી. એવું નથી માત્ર કે જે નવા રોજગારો છે બેરોજગાર તેમને જ રોજગારી મળતી નથી, પરંતુ જે જૂના છે એવા બેકારો પણ આટલા સમયથી રોજગારી શોધી રહ્યા છે, છતાં તેમને પણ રોજગારી પ્રાપ્ત થતી નથી. કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો પણ પ્રમાણમાં ઓછો વિકાસ થયો છે. હવે આપણું ઇકોનોમિક એ 3 સેક્ટરો પર ડિપેન્ડ રાખે છે, 3 ક્ષેત્રો પર આધાર રાખે છે. પહેલું છે કૃષિ ક્ષેત્ર, બીજું છે ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો આ 3 ક્ષેત્રોની જો ચર્ચા કરીએ તો છેલ્લા આપણને લીટીમાં એમ પણ સમજાવી દીધું છે કે ભાઈ કૃષિ ક્ષેત્ર સિવાય ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એનો વિકાસ પણ ધાર્યા કરતા ઓછો છે. તો આપણે અહીંયા અનુમાન લગાવી શકીએ છીએ કે શા માટે આપણે વિકાસશીલ દેશની તરફ જઈ રહ્યા છે અથવા વિકાસશીલ દેશ આપણો છે, વિકસિત દેશની હરોળમાં આપણે શા માટે નથી. તો એના આ બધા કારણો છે કે જ્યાં આપણે ત્યાં બેકારી હોય, ગરીબી હોય, આવી બધી પરિસ્થિતિઓ હોય તો સ્વાભાવિક રીતે કે આપણે હજુ વિકસિત દેશ તરફ આગળ વધવામાં ઘણા પાછા છીએ. અહીંયા આપણા 2 જે મુદ્દાઓ છે, કારણો છે, એની ચર્ચા સમજૂતી પૂરી થાય છે. જઈએ હવે આપણે ત્રીજા પોઈન્ટ ઉપર. બચત અને મૂડીરોકાણનો નીચો દર. શા માટે બચત અને મૂડીરોકાણ નીચી જોવા મળે છે? બચત એટલે આપણું સેવિંગ્સ અને મૂડીરોકાણ એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ. આપણે ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરીશું? જ્યારે આપણી પાસે મૂડીરોકાણ એટલે કે પૈસા હશે તો જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીશું, અને એ પહેલા આપણે શું કરીશું? સેવિંગ્સ કરશું, બચત કરશું. તો એક રીતે જોવા જઈએ તો બચત અને મૂડીરોકાણ કરનાર વ્યક્તિ એક જ હોઈ શકે કે જેની પાસે સારી એવી આવકો છે, તે પહેલા સેવિંગ કરશે અને સેવિંગ પછી પણ જો એની આવકો વધુ હશે તો એ ઇન્વેસ્ટમેન્ટ તરફ આગળ વધશે. પણ આપણે ત્યાં આ બંનેની પરિસ્થિતિ એકદમ અલગ છે. આપણે ત્યાં બચત કરનારો વર્ગ પણ જુદો છે અને મૂડીરોકાણ કરનાર વ્યક્તિઓ પણ જુદા છે. તો એને કારણે અહીંયા સમસ્યા સર્જાય છે. જોઈએ આગળ. માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય છે. રાષ્ટ્રીય આવક શું છે અને માથાદીઠ આવક શું છે એની સમજૂતી પણ આપણે ધોરણ 10 થી મેળવતા આવીએ છીએ. ફરી એકવાર રિપીટ કરીએ કે રાષ્ટ્રીય આવક એટલે કે દેશની કુલ આવક છે, જ્યારે માથાદીઠ આવક એના શબ્દને આધારે માથાદીઠ એક વ્યક્તિ દીઠ, એક વ્યક્તિનું જે માથું હોય તો એ માથાદીઠ શબ્દ એના ઉપરથી છે. તો વ્યક્તિ દીઠ આવક, તો રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે એના કરતા પણ માથાદીઠ આવકમાં વધારો જે છે કેવો છે? નીચો નોંધાય છે. એકચ્યુઅલી આપણા આર્થિક વિકાસનો આધારે માથાદીઠ આવક ઉપર જ રહેલો છે. જો માથાદીઠ આવક વધારે હોય તો રાષ્ટ્રીય આવક વધે જ, પરંતુ અહીંયા એવરેજ કરતા રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક કરતા પણ વધી જાય છે. એટલે આપણે માથાદીઠ આવકનો દર કેવો જોવા મળે છે? નીચો જોવા મળે છે. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને લીધે બચત અને મૂડીરોકાણનો દર કેવો જોવા મળે છે? નીચો જોવા મળે છે. એક તો માથાદીઠ આવક ઓછી છે અને ઉપરથી બોજારૂપ વસ્તીના પાછળ ખર્ચ થાય છે. બોજારૂપ વસ્તી એટલે કયું? તો બેકારીની અંદર આપણે જોયું કે સંપૂર્ણ બેરોજગારી, જેમાં 15 થી 25 વર્ષની વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે ટોપિક ચલાવ્યો ત્યારે પણ કહેલું કે તમને આ પૂછાઈ શકે એવું છે કે સંપૂર્ણ બેરોજગારીમાં કઈ ઉંમરની વ્યક્તિઓ આવે? તો 15 થી 25 વર્ષની. તો સંપૂર્ણ બેરોજગારીમાં આપણે જોયું કે એ વ્યક્તિઓની આવક બિલકુલ જ નથી, અને તેમ છતાં પણ તેઓ શું કરે છે? વપરાશી ખર્ચ તો કરે જ છે. એમની રોટી, કપડાં, મકાનની જરૂરિયાતો સંતોષાઈ નથી, એમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી, તેમની પાસે રોજગારી નથી, છતાં તેમણે વપરાશ તો કરવો જ પડે છે. એમની જરૂરિયાત જીવનની જે હોય તે તો એમણે મેળવવી પડે જ છે. એટલે એમનો વપરાશી ખર્ચ થાય છે જ. તો
તો આવી વસ્તી એ કેવી વસ્તી કહેવાશે? બોજારૂપ વસ્તી ગણાય. તો તેની પાછળ તો ખર્ચ સતત જ થાય છે. ઉપરાંત આ માથાદીઠ આવક પણ કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. તો એને લીધે પણ બચત અને મૂડી રોકાણનો દર નીચો છે. આગળ મેં તમને વાત કરી એ પ્રમાણે કે આપણે ત્યાં એનું પ્રમાણ નીચું છે એનું કારણ એ જ છે કે માથાદીઠ આવક અને જે બચત છે એ બચત અને મૂડી રોકાણનો દર, તો એ બંને જે વ્યક્તિઓ દ્વારા થાય છે એ બંને વ્યક્તિઓનો વર્ગ પણ જુદો હોય છે. જો એક વર્ગ દ્વારા બચત અને મૂડી રોકાણનું બેલેન્સ જો જળવાયેલું રહેતું હોય તો એ દરમાં ઘટાડો ખાસો ઓછો નોંધાઈ શકે એમ છે. તો ચાલો મિત્રો આપણે ચોથા મુદ્દા તરફ જઈએ આગળ. ચોથો મુદ્દો આપણો છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ કઈ પદ્ધતિથી થાય છે? મૂડી પ્રધાન પદ્ધતિથી. અહીંયા આપણે આપણી ઇકોનોમી એ બે પદ્ધતિઓ પર આધારિત છે. પહેલું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજું છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? કે ઉદ્યોગિક ક્ષેત્રની અંદર એટલે કે ઉદ્યોગોની અંદર મેક્સિમમ મોટે ભાગે શ્રમિકોને રોજગારી મળી રહે તેવી પદ્ધતિ. જ્યારે મૂડી પ્રધાન પદ્ધતિ એટલે શું? કે ઉદ્યોગોની અંદર શ્રમિકોને બદલે જો યંત્રોથી કામ થતું હોય તો શ્રમિકોને છૂટા કરી અને યંત્રોથી કામ ચલાવવું. તો સ્વાભાવિક આપણે જો આ વસ્તુની બરાબર સમજ મેળવી લઈએ કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ આપવામાં આવે છે તો તે સંદર્ભમાં ઉદ્યોગની અંદર કામ કરતા શ્રમિકો છૂટા થાય છે અને તેઓ બેકાર બને છે. જોઈએ, બીજી પંચવર્ષીય યોજનાથી મોટા ઉદ્યોગોને મહત્વ અપાતા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ વધુ મળ્યું. આની પણ આપણે આગળ પંચવર્ષીય યોજનામાં ચર્ચા કરેલી કે મોટા ઉદ્યોગોને કઈ યોજનાથી મહત્વ મળ્યું છે? બીજી યોજનાથી. આ પણ તમે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. તમને ખાલી જગ્યા કે વિકલ્પમાં પૂછાઈ શકે કે બીજી પંચવર્ષીય યોજનાથી મોટા ઉદ્યોગોને વધારે મહત્વ આપવામાં આવ્યું અને તેને લીધે ઉત્પાદન પદ્ધતિ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને શું મળ્યું? મહત્વ મળ્યું. વધુ ને વધુ યંત્રીકરણ થયું એટલે જેમ બને તેમ ઉદ્યોગોની અંદર વધારે ને વધારે યંત્રો વસાવવામાં આવ્યા, વિકસાવવામાં આવ્યા, જેને કારણે શ્રમિકો બેકાર બનતા ગયા. ધીમા દરે રોજગારીમાં વધારો થયો. વધારો રોજગારીમાં થયો પણ કેવો દર? ધીમો. કારણ કે રોજગારીમાં વધારો તો થતો હોય પરંતુ ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે તેઓ કઈ પદ્ધતિ અમલમાં મૂકે છે? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એક તમને ઉદાહરણ આપીને હું સમજાવું. માનો કે એક મશીનરી છે, એ મશીનરીથી તમે પ્રોડક્શન કરો છો તો 1000 નંગનું પ્રોડક્શન થાય છે. આ મશીનરીને ખરીદવાનો ખર્ચો 10,000 છે. 10,000ની મશીનરી લાવતા તમને એક અઠવાડિયામાં 1000 એકમોનું પ્રોડક્શન મળે છે. એની સામે 5 કારીગરોને તમે રોકો છો ત્યારે તમને 10 દિવસમાં 10,000 એકમનું ઉત્પાદન મળે છે. એની સાથે સાથે યંત્રની ખરીદી કરો છો ત્યારે વન કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, તમે 10,000માં યંત્રને ખરીદી લો છો ત્યારબાદ તમારે બહુ તો ઘસારા ખર્ચ સિવાય કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. તેની સામે શ્રમિકોને તમારે દર મહિને જે 7 શ્રમિકોને તમે રોક્યા છે એ શ્રમિકોને 5 અથવા 7 જે શ્રમિકો રોકો તે પણ એ શ્રમિકોને તમારે દર મહિને મંથલી ઇન્કમ એટલે કે સેલેરી આપવો પડે છે. તમે 3,000 ગણો તો પણ 5 તારી 15,000 સેલેરી તમને થાય. તો સ્વાભાવિક અહીંયા ઉદ્યોગપતિ વિચારશે કે ભાઈ 10,000નું યંત્ર ખરીદવું એ વધારે સારું પડે, એટલા શ્રમિકોને દર મહિને એટલો સેલેરી આપવો અને ખર્ચ કરવું એના કરતાં બેટર છે કે એક યંત્ર વસાવી લેવાય. તો આવી પદ્ધતિ, આવી વિચારસરણી અને ઉદ્યોગોને યંત્રોથી થતા આવા ફાયદાને કારણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને અપનાવવામાં આવી અને શ્રમ પ્રધાન પદ્ધતિને ધીરે ધીરે દૂર કરવામાં આવી. એટલે રોજગારી તો વધતી હોય પરંતુ એક તો એનો દર પણ ધીમો હોય અને જ્યાં જ્યાં રોજગારીની તકો હોય ત્યાં યંત્ર એટલે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ અપાતું હોય તો તેવા સંજોગોમાં સ્વાભાવિક કે બેકારીનું પ્રમાણ વધારે જોવા મળે. ઉદ્યોગ ક્ષેત્રે મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા, શ્રમનો બચાવ કરવા આ પદ્ધતિ અપનાવાઈ. જો ઉદ્યોગ ક્ષેત્રે મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા, કેમ? કારણ કે મજૂર મંડળ એક એવું જૂથ છે, એવું ગ્રુપ છે કે જો એમને સેલેરી બરાબર નહીં મળશે, કામનું જો બર્ડન વધી જશે અથવા કોઈ પણ પ્રકારના એમને
એમની નોકરી ઇન્ટિરિયર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ આવે કે સમસ્યાઓ આવશે તો તેઓ શું કરશે, હડતાલ કરે, તાળાબંધી કરે, એમની ડિમાન્ડો સેલેરી માટેની વધતી જાય. તો આવી સમસ્યાઓ વારંવાર જે માલિકો હોય તેમણે ફેસ કરવી પડતી હોય છે. તો એવા સંજોગોમાં એમના માટે બેટર છે કે એકાદ યંત્રની પાછળ જો ખર્ચો કરી નાખીએ તો આવી ઘણી બધી સમસ્યાઓમાંથી એમને શું મળી શકે છે, છુટકારો. તો માલિકો આ રીતની પણ વિચાર પદ્ધતિને અમલમાં મૂકે છે. એ બધું બચાવવા માટે પણ તેઓ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ વધારે મહત્વ આપે છે. રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. માત્ર ઉદ્યોગ જ નહીં પણ રેલવેમાં પણ એ એપ્લિકેશનમાં છે, સિંચાઈમાં, રસ્તા, બાંધકામ, આ દરેકે દરેક ક્ષેત્રોમાં હવે જેમ બને તેમ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે કોને મહત્વ અપાઈ રહ્યું છે, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ અપાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે જો દરેક ક્ષેત્રમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે મહત્વ આપવામાં આવે તો દરેક જગ્યાએ શ્રમિકોને મળતી એટલા પ્રમાણમાં રોજગારીમાં શું થાય છે, ઘટાડો થાય છે. તેઓ વધુ ને વધુ બેકાર બનશે. તો બેરોજગારી માટેનું આ કારણ પણ એકદમ અગત્યનું છે કે આપણે હવે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તરફ વળ્યા છીએ. જોઈએ મિત્રો પાંચમો પોઈન્ટ, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. શા માટે છે તો એની સમજ મેળવીએ કે અત્યારનો સમય એ યાંત્રીકરણનો છે, ઔદ્યોગિકરણનો છે, નવી ટેકનોલોજી અપનાવવાનો છે. જો એ બધું તમે અપનાવતા જ રહો તો એને સંદર્ભમાં વ્યવસાયિક શિક્ષણ પણ લોકોને મળવું જોઈએ. એટલે કે ટેકનોલોજીકલ ટેકનિક્સ વાળું નોલેજ પણ એમનામાં હોય તે જરૂરી છે. પણ મોટે ભાગે આપણે ત્યાં શું હોય છે કે જે કારીગરો કે જે કર્મચારી વર્ગ હોય છે તે તો ક્યાં તો ઓછું ભણેલા હોય છે, ક્યાં તો એમની પાસે એટલી કેપેસિટી હોતી નથી આર્થિક ઇકોનોમિકલી રીતે કે તેઓ સારી એવી તાલીમો મેળવી અને સારી નોકરી મેળવી શકે. પરિણામે એમને મજૂર વર્ગનું જ કામ કરવાનું ભાગમાં આવતું હોય છે. તો એવી સંજોગોમાં એવી પરિસ્થિતિઓની અંદર પણ વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. બીજી બાજુ સરકાર દ્વારા એવા કાર્યક્રમો અને એ જે તાલીમો જે છે એ તાલીમોનું આયોજન કરવામાં સરકાર પણ થોડી અંશે પાછળ પડે છે. તો આ બંને કારણોને જો દ્રષ્ટિપાત કરીએ આપણે તો આપણને તરત ખ્યાલ આવે કે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ છે તો એ પણ આપણી બેરોજગારીના સર્જનમાં અગત્યનો ભાગ ભજવે છે. તો દરેક ક્ષેત્રમાં નવી ટેકનોલોજી છે, આપણે યંત્રીકરણને અપનાવી લીધું છે. હવે આ પદ્ધતિને અનુકૂળ કેળવાયેલા ટેકનોલોજીકલ જ્ઞાન ધરાવતા શ્રમિકોની શું પડે, જરૂર પડે છે, પરંતુ એ મળતા નથી. આવા કુશળ શ્રમિકો મળતા નથી કારણ કે વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ આપણે ત્યાં કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે. જો વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ વધુ હોય, સાથે સાથે ઓછા ખર્ચ સાથે સારા એવા તાલીમ વર્ગો સાથે જો અવેલેબલ બને તો એનો ફાયદો વ્યક્તિઓને મળે અને તેઓ જો તાલીમબદ્ધ બને, ટેકનોલોજીનું જ્ઞાન જો તેઓ ધરાવતા હોય તો તેઓ સારી એવી નોકરીઓ અથવા રોજગારીઓ મેળવી શકે છે. જોઈએ મિત્રો છઠ્ઠા પોઈન્ટ તરફ આગળ વધીએ. છઠ્ઠું છે માનવ શક્તિના આયોજનનો અભાવ. અત્યાર સુધી આપણે 5 પોઈન્ટની મુદ્દાઓની ચર્ચા કરી દીધી છે. આપણો છઠ્ઠો મુદ્દો છે કે માનવ શક્તિ આયોજનનો અભાવ છે કે જે વ્યક્તિઓએ ભેગા થઈને મળીને યુનિટીમાં કામ કરવાનું છે તો એનું પણ અભાવ છે. અને યુનિટીમાં એ લોકોને એ કરીને કામ લેવાની, કામ કરાવવાની કળાનો પણ અભાવ જોવા મળે છે. એટલે ચોક્કસ જે પ્લાનિંગ કરવું પડે સંચાલકો દ્વારા, ટ્રસ્ટીઓ દ્વારા, તો એ પ્લાનિંગમાં પણ ક્યાંક કચાશ જોવા મળે છે. તો એને લીધે પણ બેરોજગારીની સમસ્યા સર્જાઈ શકે છે. વર્તમાન સમયમાં શ્રમની માંગના પ્રમાણમાં શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. એટલે જેવા ટેકનોલોજીના જ્ઞાનવાળી વ્યક્તિઓ, આધુનિક યાંત્રીકરણનું જ્ઞાન મેળવેલી હોય તેવી વ્યક્તિઓ, યોગ્ય તાલીમબદ્ધ વ્યક્તિઓની અર્થતંત્રમાં જરૂરિયાત છે. પરંતુ આપણે ઉપરના મુદ્દામાં જોયું તે પ્રમાણે કે વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ જ ઓછું છે. તો જેટલા પ્રમાણમાં શ્રમની માંગ છે એટલો પુરવઠો તૈયાર છે જ નહીં. એ માનવ શક્તિ આયોજન કેવી છે, ઓછું છે, એનું પ્રમાણ ઓછું છે. તો એને કારણે પણ બેરોજગારી સર્જાઈ શકે.
દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે કે ઇન ફ્યુચર આપણને કઈ ફિલ્ડમાં કેટલા શ્રમિકોની જરૂરિયાત ઊભી થશે એના પ્લાનિંગનો પણ અહીંયા શું જોવા મળે છે, અભાવ જોવા મળે છે. માનો કે અત્યારે આપણે એક સામાન્ય વસ્તુ બધા જાણીએ છીએ કે પીએચડી થયેલા શિક્ષકને પણ નોકરીના ફાંફા છે, બીએ ને એમએ થયેલા એન્જિનિયરને પણ નોકરીના ફાંફા છે, અને એમબીબીએસ થયેલો ડોક્ટર પણ ફાંફા મારે છે. જો એની પાસે મૂડી ઇન્વેસ્ટમેન્ટ હોય તો પોતાનું દવાખાનું ખોલી શકે, બાકી એ સિવાય એને પ્રાઇવેટ કોઈક વ્યક્તિના હાથ નીચે જ પોતાનું નોકરી કરવી પડે અથવા કાર્ય પૂર્ણ કરવું પડે. તો આ બધી પરિસ્થિતિઓને જોતા કઈ ફિલ્ડમાં કઈ વ્યક્તિઓની કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે. મોટે ભાગનો આપણો વર્ગ કેવો હોય છે, શિક્ષિત વર્ગ, કે ધારેલી ફિલ્ડો સિવાય બાકીના ફિલ્ડ અંગેનું લોકોનામાં જ્ઞાન ઓછું હોય છે. કે બહુ તો બચ્ચાને શું બનાવું કે ડોક્ટર એન્જિનિયર બનાવવું છે, અથવા તો ટીચર બનાવવું છે, અથવા તો વકીલ બનાવવું છે. તો એ સિવાય પણ અર્થતંત્રમાં ઘણી બધી ફિલ્ડ છે ને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, પરંતુ જેના અંગેનું જ્ઞાન લોકોનામાં હોતું નથી. અને બીજી વસ્તુ કે એના અંગેના પ્લાનિંગનો પણ અભાવ જોવા મળે છે. કયો પ્લાનિંગ? તો કે આ ફિલ્ડો સિવાય બીજી ફિલ્ડમાં પણ વ્યક્તિની જરૂરિયાત છે, તો એ સંદર્ભમાં એના તાલીમ વર્ગો ઊભા કરવામાં આવે અને એ કાર્યક્રમો દ્વારા લોકોને શિક્ષિત કરીને એ ફિલ્ડમાં પણ જો લોકોને માર્ગ બતાવવામાં આવે તો બેરોજગારીની ઘણી મોટી સમસ્યાને આપણે શું કરી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ. દેશના આર્થિક વિકાસમાં કેવા અને કેટલા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કરવામાં આવતા નથી, એને કારણે આ મોટી સમસ્યા સર્જાય છે. મિત્રો, અહીંયા તમને બે વર્ડ્સ બરાબર ધ્યાનમાં રાખવાના છે. એ આપણને એક એક્ઝામ્પલમાં આપેલા છે. પહેલું છે ડ્રેઇન ઓફ ગોલ્ડ. ભૂતકાળમાં જ્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ જીવતો હતો, એ પહેલા જો તમે ગીત સાંભળ્યું હોય તો કે ભારત દેશને સોનાની ચીડિયા, સોનાનું પંખી તરીકે ઓળખવામાં આવતું હતું. તો પેલું ગીત પણ જો તમને ખ્યાલ હોય તો કે ઇસ દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. એટલા માટે કારણ કે ભારત દેશની સંપત્તિ એ કુદરતી સંપત્તિઓનો ભારત દેશ ખજાનો હતો. અહીંયાની ખેતીવાડી એક પ્રકારનું સોનું ગણાતી હતી અને એની અંદર આપણા દેશના ગળી, મરી, મસાલા, તેજાનાની તો વિદેશમાં ભરપૂર માંગ હતી. પણ આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશના લોકો અહીંયા આવ્યા અને આપણને ગુલામ એમણે બનાવી દીધા. ઘણી બધી પ્રજાઓ આવી ગયેલી અને એમાંથી ઇંગ્લેન્ડના અંગ્રેજો લાંબા સમય સુધી આપણા ઉપર શાસન પણ કર્યું હતું. તો તે સમયે આપણે ત્યાં આ પદ્ધતિ ફોલોઅપ થતી હતી, ડ્રેન ઓફ ગોલ્ડ. એટલે કે આપણે ત્યાંનું સોનું ક્યાં જતું રહેતું હતું, વિદેશમાં જતું રહેતું હતું. તો એ એક્ઝામ્પલ સાથે અત્યારે આ એક્ઝામ્પલને બંધ બેસતું કરવાનું છે કે ડ્રેઇન ઓફ બ્રેઇન. આપણે ત્યાંનું બ્રેઇન એટલે કે શું કહેવાય કે ટેલેન્ટેડ માણસો, એજ્યુકેટેડ માણસો કે જેઓ બહુ જ સારું જ્ઞાન ધરાવે છે, સારી ડિગ્રીઓ ધરાવે છે, એમનું પરફોર્મન્સ બહુ જોરદાર છે, એ લોકો ક્યાં જતા રહે છે અત્યારે, વિદેશમાં. અમેરિકા, કેનેડા, જાપાન, ક્યાં એજ્યુકેશન મેળવવા જતા હોય ને ત્યાં સેટલ થઈ જતા હોય. શા માટે? તો આપણે ત્યાંની એ સિસ્ટમમાં આ મર્યાદા છે, માનવ શક્તિનો અભાવ છે, આયોજનનો, પ્લાનિંગનો અભાવ છે કે ક્યાં પછી કઈ ફિલ્ડમાં કેવી રીતે જવું એનું કોઈને જ્ઞાન નથી, અથવા કઈ ફિલ્ડને આધારે કેવી રોજગારીઓ સર્જવી અથવા કયા તાલીમ કાર્યક્રમો યોજવા એ અંગેનું ચોક્કસ જે પાથ હોવો જોઈએ એ પાથનો અભાવ જોવા મળે છે. એને કારણે મોટે ભાગે લોકો શું કરે છે, પ્લસ કે જે લોકો ટેલેન્ટેડ હોય ને પોતાના જોડે જો આગળ આવતા હોય તો તે લોકોને પૂરતો સેલેરી પણ અહીંયા મળતો નથી. તો આ બધી વસ્તુઓનો વિચાર કરીને આપણું જે ડ્રેઇન ઓફ બ્રેઇન છે, આપણું જે માઇન્ડ છે, એટલે કે સારા ટેલેન્ટેડ વ્યક્તિઓ છે, એ ડ્રેઇન એટલે કે ક્યાં જતા રહે છે, બહારના દેશોમાં જતા